પંચાયત ખાતે કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી। ગત તારીખ 1 જૂન 2026ના રોજ સિદ્ધપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ આજ રોજ સિદ્ધપુર તાલુકા પંચાયત ખાતે વિજય મુહૂર્તમાં કારોબારી ચેરમેન તરીકે પટેલ ગોવિંદકુમાર ઈશ્વરભાઈ અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે સેનમાં ભારતીબેન ગોવિંદભાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવતા સિદ્ધપુર તાલુકા કોંગ્રેસમાં ખુશીનો માહોલ સર્જાયો। સમસ્ત કાર્યક્રમ દરમિયાન સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહી કારોબારી ચેરમેન તેમજ ન્યાય સમિતિના ચેરમેનને ફૂલહાર તેમજ સાલ ઉઢાડી અભિનંદન પાઠવ્યા। આ સમયે તાલુકા પંચાયત પ્રમુખ તાહેરાબેન નઈમ ખાન પઠાણ, ઉપપ્રમુખ લીલાબેન અગરાજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ મોકણોજીયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ દશરથભાઈ પટેલ, મહામંત્રી જયદીપસિંહ ઠાકોર, જિલ્લા ડેલિગેટ વિષ્ણુભાઈ દેસાઈ, અકબરભાઈ દાઉવા, ઇન્દ્રીશભાઈ મહેસાણિયા, હરસિદ્ધિ ઠાકોર, મુસ્લિમ અગ્રણી રશીદભાઈ કુરેશી તેમજ અન્ય તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકા સદસ્યો અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી નવનિયુક્ત ચેરમેનશ્રીને અભિનંદન પાઠવ્યા। આજે સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે ગોવિંદભાઈ પટેલ અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે ભારતીબેન શેનમાની વરણી કરવામાં આવી છે। આજે સમગ્ર સિદ્ધપુર તાલુકાના તમામ કોંગ્રેસના કાર્યકરો, પાટીદાર સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનોને આજે વિશાળ સંખ્યામાં આજે અભિનંદન પાઠવા વધારેલા છે। તમામને હું પણ શુભેચ્છાઓ પાઠવું છું। અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ સન્માનીય અમારા ભાઈશ્રી નઈમ ખાન અને સમગ્ર ટીમ આજે આ કારોબારીની વરણીમાં સૌને શુભેચ્છાઓ પાઠવી છે। અને આવવાવાળા સમયની અંદર અહીંયા સિદ્ધપુર તાલુકામાં અનેક પ્રકારની જે ખૂબીઓ છે, તાલુકા પંચાયતમાં જે 2.5 વર્ષનું શાસન ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું, કોંગ્રેસની તાલુકા પંચાયત તોડીને મચોડીને જે શાસન કર્યું, એમાંથી સિદ્ધપુર તાલુકાના તમામ રહીશો, તમામ નાગરિકો અને અહીંયા આવતાવાળા નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને એના કારણે ફરી તાલુકા પંચાયત કોંગ્રેસની બની છે અને કારોબારી ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે આજે નિયુક્તિ કરી છે। હું ખુશી વ્યક્ત કરું છું, આનંદ વ્યક્ત કરું છું। અને આજે પાટીદાર સમાજના 400-500થી વધારે લોકો અહીંયા આભાર વિધિ દર્શન અને સમારંભમાં આજે પધાર્યા છે। સૌને શુભ સંદેશો પાઠવું છું। આવવાવાળા સમયની અંદર તાલુકા પંચાયતમાં ગરીબ પ્રજાલક્ષીના કામો થશે, દરેકના કામો થશે, નાના મોટા કામ હોય। અને આપના મીડિયાના માધ્યમથી પણ સંદેશો પાઠવું છું કે અહીંયા તાલુકા પંચાયતમાં અમારા તમામ હોદ્દેદારો હાજર રહેવાના છે। નાની મોટી કોઈ સમસ્યાઓ હોય અહીંયા આપણે પોતે તાત્કાલિક ધોરણે આવે।